સદાવી ગયો. હવે પૂરું કરો તો સારું છે હો. 4 મહિના છે આવવાનામાં. આ તમારી હાટુ ન આવ્યો તો કોને હતો હવે? આ પલળતો તો હું આવ્યો છું, પછી તમે તોય એમ કહો છો કે આ એટલા મહિના છે ને એટલા મહિના છે. હવે સંધુભાઈ છે ને મારું કામ પૂરું થઈ ગયું છે. હવે તમે સેન્ટિંગ વાળાને કહો, આ સેન્ટિંગ વાળાનું કામ લીધું છે. ઈ તો તમારી જોડે 2 દી આવે ને 4 દી નો આવે, 2 દી આવે ને 4 દી નો અમારે કરવું હું. મેં તમને પેલા કીધું કે તમે જયસુખના કામ અપાવો, પણ તમને હું છું કે હું એમાં વચ્ચેથી કમિશન ખાઉં છું. તમે ધરા હાર ન માન્યા, હવે તમે ભોગવો. સંધુભાઈ આ રેતી નો હાલે, ગારો છે. હવે આખું ગામ આંતી સણે. સંધુભાઈ જો તમે કહેતા હોય ને તો હું સણી નાખું, પછી લૂણો લાગે ને તો મારી કોઈ જવાબદારી નહીં. હા, અને આ ઈટું છે ને માથે ચડાવી દેજો. ઈ અમારી માં થોડું હોય. સંધુભાઈ આ ઈટું માથે ચડાવવાના છે ને અલગથી પૈસા થાય, 5 રૂપિયા વધે. આ મારે અલગથી બેલદાર મગાવવો પડે. આ તમારી માથે હોય, અમારી માથે થોડું હોય બધું. તમે પેલા અમારી પાસે ફોલે પટાવીને છે ને સસ્તા કામ રખાવી લીધું, અને હવે તમે પાછા ઈટું માથે ચડાવીને કહો છો. તમારા બધા મજૂર પીને આવે છે, અડધું ટ્રેક્ટર તો મારી ઈટું ભાંગી નાખી. પણ એમાં હું શું કરું? તમારી ઈટું જેવી નબળી છે. મેં તમને પેલા કીધું તમે નવા ગામથી મગાવો, અને પીને આવે તો ના આ બળનું કામ છે, અને આમાં બધું એવું કરવું પડે તો આ કામ થાય. થોડું આમ નામ થાય. કામમાં કઈ ફેર હોય ને તો મને કયો તમે. હા, વાહે દિવાલ તમે 4 આંગળ આમ ઘાલી દીધી. પણ ઈ દીવાલ તો બરોબર છે, તમારો પ્લોટ છે ને આમ 3 છે, એમાં અમે તો શું કરીએ? સારું એ બધું જાવ જો સંધુભાઈ, મને છે ને અત્યારે 5000 ઉપાડ આપો, મારા ઓલાને સુકવવાના છે. કાલથી છે ને કામ તમારું શરૂ થઈ જાય. હા સારું, 2 ટીપણા મગાવી લેજો. ટીપણા શું કરવા? પાલક ત્યાં મારા ખંભે મૂકશો, ટીપણા માથે મૂકવાની હોય.